પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગરના કલોલના સાંતેજની દંતાલી કેનાલમાં કાર ખાબકી. ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મળી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે તપાસનો વિષય. સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી. જામનગરમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ શાખાની કાર્યવાહી. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધર્યું ચેકિંગ. તો પતાસા તથા હાયડાના ઉત્પાદનકર્તાઓને ત્યાં તપાસ. પતાસાના નમૂના લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી. આગામી સમયમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવશે. ખેડામાં એસએસસી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. ભવન્સ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા કોપી થતી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. શાળા સંચાલકોએ પરીક્ષાના સીસીટીવી વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખ્સે વર્ગખંડના સીસીટીવી વાયરલ કર્યા બાદ ડિલીટ કર્યા. પરીક્ષાની ગોપનીયતા અને વિશ્વસનીયતા ભંગ બદલ ફરિયાદ દાખલ. હજુ 2 દિવસ ગરમીનો સામનો કરવો પડશે, તેના માટે તૈયાર રહેજો. રાજ્યમાં તાપમાન સામાન્યથી 5 થી 8 ડિગ્રીમાં વધારો થયો છે. સૌથી વધુ 42 ડિગ્રી ટેમ્પરેચર ભુજમાં નોંધાયું છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં રેડ એલર્ટની અસર.